વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે અવરોધની વાત કરતા હતા. બે પ્રકારના અવરોધની વાત કરી હતી. એ પહેલાં એક મુદ્દો મારો રહી ગયો હતો, ઓમના નિયમની મર્યાદા. કોઈક પણ વ્યક્તિ કામ કરે તો એનું થોડું લિમિટેશન આવે, એની મર્યાદા આવે. માણસની પ્રકૃતિ એવી છે કે કેટલું કામ કરે જોતો નથી, પણ એને કેટલું નથી આવડતું ને એ જ જોઈ. એની કઈ કઈ મર્યાદા છે ને વારંવાર યાદ કરાવે. એ સંદર્ભમાં આ એક ઓમના નિયમની મર્યાદા પણ મજાની છે, પણ એ ટોટલી મર્યાદા ઇલેક્ટ્રોનિક્સમાં આવે છે, એટલે અમને થોડું યાદ રાખવું પડશે, તો ગોખવું પડશે. ઓમના નિયમ પ્રમાણે વી ચલે છે આઈ, એટલે વી વિરુદ્ધ આઈનો આલેખ સુરેખ મળે. પણ કેટલાક દ્રવ્ય માટે વી અને આઈ, વી એ આઈના સમપ્રમાણમાં નથી. દાખલા તરીકે અર્ધ વાહક. ફરીથી 3 મર્યાદા છે, એમાંની પહેલી મર્યાદા, કેટલાક દ્રવ્યો માટે વી એ આઈના સમપ્રમાણમાં નથી. બીજી, વી અને આઈ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધાર રાખે. કોઈક વાર વિચાર આવે, વીની સંજ્ઞા, વી તો અધિશ ભૌતિક રાશિ છે. પણ તમે જે બેટરીનું કનેક્શન કરો, પ્લસ અને માઇનસ, અથવા તમે પ્રવાહ પરિપથમાંથી કઈ દિશામાં પસાર કરો, એ અગત્યનું છે. એટલે વી અને આઈ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધાર રાખે. દાખલા તરીકે આપણે એક નાની સરખી આકૃતિની વાત કરીએ. આ મારી પાસે એક પરિપથ છે, આવો આ બેટરી છે. હમણે પ્રવાહ આમ જતો છે, ધન ધ્રુવમાંથી બહાર નીકળે, ઋણ ધ્રુવમાં દાખલ થાય. ધારો કે આ પરિપથ બદલીને હું બેટરીને હવે આમ કરી દઉં, પરિપથમાં પ્રવાહ બદલાઈ ગયો. એટલે આ જે વી છે એ વીની સંજ્ઞા પ્લસ માઇનસ તમે કનેક્શનમાં બદલી કાઢો તો પ્રવાહનું મૂલ્ય પણ બદલાઈ જાય. વીના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ આઈ હોય, જો અહીંયા લખ્યું છે, તો વીનું મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે તો સમાન મૂલ્ય મળતું નથી. પ્રવાહ ઉલટાયેલી દિશામાં મળે, પરંતુ પ્રવાહનું મૂલ્ય તે જ મળતું નથી. અને હમણાં જે મેં આકૃતિ બતાવી હતી એ પ્રમાણે પ્લસ માઇનસ પહેલાં કનેક્શનમાં 5 એમ્પિયર છે, બીજા કનેક્શનમાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય, પણ મૂલ્ય 5 એમ્પિયર નહીં મળે. એટલે આ એની બીજી મર્યાદા. એ આપણે ઇલેક્ટ્રોનિક્સમાં 2 શબ્દ આવે છે, ફોરવર્ડ અને રિવર્સ બાયસ. વી અને આઈ વચ્ચેનો સંબંધ અચળ નથી, એટલે કે એ તો આપણે ઉપર જોયું કે સમપ્રમાણમાં નથી. આઈ માટે વીના 1 કરતાં વધારે મૂલ્ય મળે. અને અહીં એક આલેખ આપેલો છે, ખ્યાલ આવે આ રહ્યો આલેખ. અને આઈનું આપણે કોઈ એક મૂલ્ય લઈ લઈએ, ધારો કે આ મૂલ્ય આમ લઈ લઈએ. આઈનું મૂલ્ય 1 જ છે, તો એને અનુરૂપ વીના 2 મૂલ્ય મળે. આ વી માટે પણ આઈ મળે, આ વી માટે પણ સેમ મૂલ્ય મળે. અને બીજી મર્યાદા હતી ઇલેક્ટ્રોનિક્સની, ત્યાં છે. અને આ ફોરવર્ડ બાયસનો આલેખ આપણે શીખીશું, આ રિવર્સ બાયસનો આલેખ. અહીંયા વી બરાબર 4 વોલ્ટે કેટલો પ્રવાહ મળે? અહીંયા 4 વોલ્ટે અહીંયા મિલી એમ્પિયરમાં મળે, તો અહીંયા માઇક્રો એમ્પિયરમાં મળે. ખાલી સંજ્ઞા બદલો એટલે. અને ત્રીજો છે આ સમપ્રમાણમાં નથી, એનો આલેખ છે. ટૂંકમાં એની આ 3 મર્યાદા છે. પ્રયત્ન કરજો હમણાં યાદ રહે તો ઠીક. વાર્ષિક પરીક્ષા આવે, ઇલેક્ટ્રોનિક્સ ચાલે, પછી તો તમને ન સમજાવું તો પણ આવડી જાય. ફરીથી આપણે મેઇન પોઈન્ટ્સ પર આવી ગઈએ. અવરોધના ગઈકાલે 2 પ્રકાર પાડ્યા હતા. બંધિત તાર અવરોધ, દાખલા આપણે ઉદાહરણમાં રિયોસ્ટેટ સમજાવેલું હતું, એ બંધિત તાર અવરોધ છે. અને બીજું કાર્બન અવરોધ. કાર્બન અવરોધમાં શું હતું, તો કે કિંમતમાં સૌથી સસ્તા, સાપેક્ષ આના કરતાં
કદમાં નાના હોવાથી ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં એનો સૌથી વધારે ઉપયોગ થાય. હવે એનું જે મૂલ્ય છે એ એના ઉપર જુદા જુદા રંગના પટ્ટા દોરી દર્શાવવામાં આવે છે. એક રંગની વાત કરીએ આપણે. આ રીતનું છે કાર્બન અવરોધનો વર્ણ સંકેત. એના ઉપર આપણે જુદા જુદા રંગના પટ્ટા દોરવાના છે. એ પટ્ટા પરથી આપણે એનું મૂલ્ય નક્કી કરવાનું. એ ક્રમ ફિક્સ છે, અહીંયા લખ્યો છે, બરાબર જોજો. પહેલો જે રંગ છે એ બ્લેક છે, કાળો. પછી કથ્થઈ એટલે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ. તમે ક્રમ બદલો એટલે તમારું મૂલ્ય બદલાઈ જશે. આ જ ક્રમમાં લખવાનું અને એની ટેકનિક છે એ પણ હું સમજાવું. પહેલો જે બ્લેક છે ત્યાંથી શરૂઆત કરીએ તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 નંબર આપી દીધા, અંક. એની બાજુમાં એક કોષ્ટક તમને ચોપડીમાં જોવાનું મળશે, ગુણક. એમાં આપણે પડવાનું નથી. 10ની ઘાત કાળો હોય તો 0 લખો, બને. કથ્થઈ હોય તો 1 લખો. આ રીતના આપેલું છે. 10ની ઘાત 9. સફેદ પછી પણ બીજા 3 પટ્ટા, એટલે અહીંયા આપેલા છે ગોલ્ડ, સિલ્વર અને એક પણ પટ્ટો નહીં. અને સહનશીલતા આપણે કહીએ ને, હવે આનાથી વધારે શીખવાની મારી પાસે સહનશીલતા નથી, એટલે આજે બંધ કરી દેવું. આજે હું 2 કલાક સુધી ભૌતિક વિજ્ઞાન વાંચીશ, શીખીશ સહનશીલતા. તેમ અવરોધની પણ સહનશીલતા આપેલી છે ટકામાં, એટલે વેરિએશન આની આજુબાજુ હોઈ શકે. 5%, 10%, 20% એવું છે. હવે એ હશે. આપણે મેઇન પોઈન્ટ્સ પર આવી ગયા. અવરોધ ઉપર ક્યાં 3 પટ્ટા હોય, ક્યાં 4 પટ્ટા હોય. અહીં એક બતાવ્યો છે મેં તમને, એની ચર્ચા કરું. આ રીતના ક્યાં 3 હોય, ક્યાં 4 હોય, બને. એને નંબર કોઈ એક છેડેથી ખ્યાલ આવશે. અહીંથી નંબર આપવાનો. આ પહેલો પટ્ટો, આ પહેલો 1, આ બીજો 2, આ ત્રીજો અને ચોથો ખૂબ દૂર હોય અહીં. હવે મૂલ્ય કેવી રીતે લખવાના? તો અવરોધના પર જે વર્ણ સંકેત છે, જે જુદા જુદા પટ્ટા છે, એમાંનો જે પહેલો પટ્ટો છે એટલે કે આ પટ્ટો, આ એ અવરોધના મૂલ્યનો દશકનો અંક દર્શાવે. પહેલો પટ્ટો એ દશકનો અંક દર્શાવે. ફરીથી એકને એક વાત સમજાવું. અહીં લખેલું પણ છે, આ સાથે લઈએ એટલે વધારે ખ્યાલ આવે. આ જે પહેલો પટ્ટો છે, આ પહેલો 1, એ અવરોધના મૂલ્યનો દશકનો અંક દર્શાવે. બીજો પટ્ટો છે અહીંયા, બીજો પટ્ટો 2, એ અવરોધના મૂલ્યનો એકમનો અંક દર્શાવે. એટલે મારી પાસે 2 અંકની એક સંખ્યા થઈ ગઈ, બને. દશક, એકમ. ત્રીજો પટ્ટો એ આજે બનતી સંખ્યા છે, આ ત્રીજો પટ્ટો. આ બેથી બનતી જે સંખ્યા છે, આ દશક અને એકમ, એક સંખ્યા બની ગઈ. તો કે ભાઈ XY એને 10ની ઘાત n વડે ગુણવાનું સૂચવે. ત્રીજો પટ્ટો એ 10n વડે આ જે સંખ્યા બની એને ગુણવાનું સૂચવે. અને ચોથો પટ્ટાનો રંગ એ અવરોધના મૂલ્યની શક્ય વિચલન, ટોલરન્સી, એની સહનશીલતા દર્શાવે છે. હવે રંગ આવડે તો બધું યાદ રહી જાય, બને. પરીક્ષામાં ઘણી બધી સંભાવના, એ બોર્ડની પરીક્ષા હોય, એ JEE હોય કે નીટ હોય, બની શકે એક નાનું સરખું ઓબ્જેક્ટિવ પૂછી શકાય. તમને રંગ આપી દે અને અવરોધનું મૂલ્ય પૂછે, અથવા અવરોધનું મૂલ્ય આપે અને એનો
કોઈ એક રંગ પૂછે કે એના પહેલા પટ્ટાનો રંગ કયો, બીજાનો કયો, ત્રીજાનો કયો, ચોથાનો કયો, પણ આ ક્યારે આવડે તે સમજાવું. એના માટે તમને આ વર્ણ સંકેત યાદ રાખવું પડે. મને બ્લેક, પહેલો પટ્ટો બ્લેક તો કે 0, બ્રાઉન તો કે 1, રેડ તો કે બ્રાઉન એટલે 1, રેડ એટલે 2, ઓરેન્જ 3, યલો 4, ગ્રીન 5, બ્લુ 6, વાયોલેટ 7, ગ્રે 8 અને વ્હાઇટ 9. બીજા પટ્ટા માટે તમે જો એ જ કિંમત અહીંયા લખેલી છે, 10⁻1, 10⁻2. એક સેજ ક્યાં બદલાય? અહીંયા. ગોલ્ડ અને સિલ્વર એ તમારે યાદ રાખવાનું. ગોલ્ડ 10⁻−1, સિલ્વર -2. સેમ ગોલ્ડમાં 10⁻−1 તો એનું શક્ય વિચલન પણ ઓછું છે, 5%. સિલ્વરનું 10% ને રંગ ન હોય એટલે એનું વેરિએશન વધારે કહેવાય, 20% થાય. યાદ રાખવા માટે અહીં એક ટેકનિક લખેલી છે, બી રોય એટલે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો આવી ગયા. બી રોય ગો ફોર ગ્રીન ટુ બોમ્બે, બી ફોર બ્લુ, વાયા ગેટ વે. બી રોય એટલે પહેલાં 5 નંબર આવી ગયા, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો. ગો ફોર જી ગ્રીન, ટુ બોમ્બે બ્લુ, બી. વાયામાં વી જાંબલી, ગેટ વે, ગેટ ગ્રે અને વે ડબલ્યુ વ્હાઇટ. કોઈકને આની ગમે બને તો આપણે બીજું પણ એક છે સરસ, કોકિલાનો પાલવ જરા સફેદ બને. કોકિલાનો પાલવ જરા સફેદ. પહેલો કો એટલે બ્લેક કાળો, બીજો કી કથ્થઈ, લાલ બને. કોકિલાનો નારંગી, પાલવનો પીળો બને. પછી પાલવ લીલો, પછી પાલવ એટલે વાદળી, જ એટલે જાંબલી, ર એટલે રાખોડી, સફેદ. કોઈ પણ એક રીત યાદ રાખવાની, 1 માર્ક્સ આવે બને. નીટ અને JEEમાં તો 4-5 માર્ક્સ આવે તો જાય, અને ખોટું પડે તો મળેલામાંથી પણ એક લઈ જાય બને. એટલે આના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. હું બીજા ઘણા બધા અવરોધ આપું, એનું મૂલ્ય લખીને તમારે મારા ઉપર મોકલાવવાનું, કોષ્ટકમાં જોવાનું, બરાબર ને. એ ફોટો તમને સમજાવી દેમ ફરીથી એક વખત. આ જોઈ લો, આ બધા અવરોધ છે, એ બધાનું મૂલ્ય આપણે નંબર જોઈએ તો આપી દઈએ એટલે ભૂલ નહીં થાય. આ 1, આ 2, આમ આ રીતના લખજો, 1 2 3 4 5 બને. એ બધાનું મૂલ્ય શોધીને તમારે મને મોકલાવવાનું. ખ્યાલ આવશે ને? જો આ 1 2 3 4 બીજા અહીંયા છે. તમારી આજુબાજુ કોઈક ઇલેક્ટ્રોનિક્સની દુકાન હોય તો એને કહેજો 50 પૈસા રૂપિયો લઈ આના, 4-5 લઈ આવવાના બને. જેમ પ્રેક્ટિસ કરશો ને પછી તમારે રંગ યાદ બની રાખવો પડે. પહેલો જો ભાઈ આ તો બ્રાઉન છે તો કે 1 લખો, રેડ છે તો કે 2 લખો, ત્રીજો કાપો બ્લેક છે તો કે 10⁻0 તરત લખાઈ જાય. ન ખ્યાલ આવે તો એક અહીંયા પણ લખેલું છે, આ પણ જોજો. આ ફર્સ્ટ સેકન્ડ મલ્ટિપલ એટલે ગુણવાનું અંગ્રેજીનું છે, અને ટોલરન્સી આ રીતના. 4 બેન્ડ રેજિસ્ટર આ અવરોધ. ચલો આપણે સહેજ આગળ જઈએ, ફરીથી વર્ણ સંકેતની કોઈક વાર પાછી વાત કરીશું. આ પણ હું એનલાર્જ કરતો છું એટલે અહીંયાથી પણ ખ્યાલ આવે. ફર્સ્ટ બેન્ડ દશક, સેકન્ડ એકમ, થર્ડ આ બેને ગુણવાનું સૂચવે, અને ચોથું સહનશીલતા ટોલેરન્સી. સહેજ આગળ જઈએ આપણે.
જુદા જુદા દ્રવ્યની અવરોધકતાની વાત કરે, જસ્ટ સમજવા માટે. હવે બે શબ્દ વાપરે, કોઈ અવરોધકતા કે કોઈક વાહકતાની વાત કરે. ધાતુની અહીંયા અવરોધકતા લખેલી છે. ધાતુની અવરોધકતા લગભગ આપણી પાસે પ્રેક્ટિકલ પણ છે. આ 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટરથી 10⁻⁴ ઓમ ઇન્ટુ મીટર. બીજું લઈએ અવાહક. આપણને બે જ ખબર છે, સુવાહક અને અવાહક. હવે અહીંયા ઉપર મેં એક ખાનામાં લખ્યું છે કે ધાતુ કરતાં 10⁸ ગણી. ધાતુ કરતાં 10⁸ ગણી એટલે આને 10⁸ વડે ગુણવાનું, બીજું કંઈ નહીં. એટલે સીધું આવી જાય રહ્યા આ સ્ટેપ કે 10⁻⁻10 ઓમ ઇન્ટુ મીટરથી 10⁻⁻14 ઓમ ઇન્ટુ મીટર. બીજો પ્રશ્ન પણ બહુ મજાનો છે, એ ઓબ્જેક્ટિવ છે. આપણે થિયરી જોઈ ગયા, તાપમાન વધતા અવરોધકતા વધે. તાપમાન વધતા અવરોધકતા વધે. આ એક વચ્ચે અર્ધ વાહક છે. એમાં બે શબ્દ આવશે, એક સિલિકોન અને બીજો જર્મનિયમ. એની જે અવરોધકતા છે એ સુવાહક કરતાં ઓછી, સુવાહક કરતાં ઓછી અને અવાહક કરતાં આપણે સુવાહક કરતાં વધારે અને અવાહક કરતાં ઓછી. હું ઊંધું બોલતો હતો. એની જે અર્ધવાહકતા છે, અવરોધકતા, એ સુવાહક કરતાં વધારે છે અને અવાહક કરતાં ઓછી છે. બેની વચ્ચે છે એટલે એને અર્ધવાહક કહેવાય. મને નથી ડાયો, નથી ગાંડો, અર્ધ ગાંડો. તેમ નથી વાહક, નથી અવાહક, અર્ધવાહક. કોણ? તો કે એક સિલિકોન આપણે શીખીશું અને બીજું જર્મનિયમ, GE. બને. હવે એ કેટલું ઊંધું છે તે સમજાવું. એનું તાપમાન વધતા અવરોધકતા ઘટે. ધાતુનું તાપમાન વધારો તો અવરોધકતા વધે, આનું તાપમાન વધારતા અવરોધકતા ઘટે છે. એના આલેખ પણ છે, જો ખ્યાલ મળે તો હું તમને સમજાવી દઉં. સ્લાઇડ થોડી આગળ પાછળ થઈ જાય, કંઈ નહીં, હું નેક્સ્ટ ટાઈમ સમજાવીશ.